હે ઈશ્વર, આપનો આભાર આભાર આભાર. પ્રાર્થના તો પૂરી થઈ ગઈ. ભાઈ હવે જમવાનું ક્યારે શરૂ કરશું? એ પપ્પા, આપણને વધારે મોડું થશે તો રોજી ફરી પ્રાર્થના કરવાનું તો નહીં કે ને? મને તો લાગે છે કે ભોજન માટે આપણે રોજીને જ રોજ પ્રાર્થના કરવી જોઈએ. હે રોજી માં, સોરી વિદ્યા માં. ચારુ બેટા, શું વિચારી રહી છે? પપ્પા, તમે તમારી જમવાની શરૂઆત કરો ને. પપ્પા, ચારુ છે ને સાયલેન્ટ મોડ ઉપર છે અને એનું સ્ટેટસ છે થિંકિંગ. મને લાગે છે કે આપણે સૌએ કંઈક વિચારવું જોઈએ. હા, પણ આ રોજી ક્યાં રહી ગઈ? અરે પણ તું કોને પૂછે છે? હા, અહીંયા બેઠા બેઠા કેવી રીતે ખબર પડે? મને શું લાગે છે ખબર છે? રોજી છે ને આપણા માટે કંઈક આમ સરપ્રાઈઝ તૈયાર કરી રહી છે. હા પપ્પા, રોજી જે કરે છે ને એ સરપ્રાઈઝ જ હશે. આપણે તો કલ્પના પણ ન કરી શકીએ. રોજી ભીંડા સિવાયનું શાક પણ બનાવી શકે છે. કેટલી મહાન વાત છે નહીં પપ્પા? એકચ્યુઅલી પાર્થ, હા, અદ્ભુત ચા બનાવી શકે છે. એના બધા ગુના માફ મમ્મી, બરાબર? ચા થી વધીને વળી કઈ હોય શકે આ દુનિયામાં? પાર્થ, રિલેક્સ, કૂલ. હા હા, હું ઠંડો જ પડી ગયો છું ને. ઠંડા પરથી યાદ આવ્યું, એક વસ્તુ ખૂટે છે આજે જમણમાં. કેરી. બરાબર. શિયાળામાં પાપડી ન હોય તો શિયાળો કેવો, ચોમાસામાં મકાઈનો ભૂટ્ટો ન હોય તો ચોમાસું કેવું, અને ઉનાળામાં કેરી ન હોય તો ઉનાળો કેવો. પાર્થ પર ચશ્મા ના હોય તો પાર્થ કેવો. પણ આપણે ત્યાં કેરી તો હતી. આઈ એમ સોરી, પણ બધી કેરી હું ઝાપટી ગઈ. જોયું મમ્મી, કેરી હતી એ ન હતી થઈ ગઈ. એકલી એકલી ઝાપટી ગઈ. હાસ તો હું કઈ એટલી પણ આળસુ નથી કે દરેક કામમાં કોઈની મદદ લઉં. દિશા, તને કોઈનો વિચાર ના આવ્યો? હા બેટા, બધી કેરી એકલી એકલી ઝાપટી ગઈ. પણ સોરી કહ્યું ને, સોરી. હેલો એવરીબોડી. હેલો. બોલો, હું શું લાવી હોઈશ? કેરીનો રસ. રોજી, યુ વોન્ટ બિલીવ, હમણાં અમે લોકો છે ને કેરી વિશે જ વાત કરતા હતા. હા તો છોકરો સરપ્રાઈઝ. હા, અરે જમવાની અહીંયા બધી જ રસોઈ છે, ખાલી કેરીનો રસ જ ખૂટતો હતો. ખરેખર રોજી, વોટ અ બ્યુટીફુલ સરપ્રાઈઝ. ક્યા બાત હે. પેલું શાહરુખ ભાઈ કહે છે ને, સચ્ચે દિલ से कुछ चाहो तो सारी कायनात उसे तुमसे मिलाने की साजिश में लग जाती है. એવી રીતે કેરીનો રસ આપણી પાસે આવી ગયો. હા 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 હા, થેન્ક યુ રોજી. પણ રોજી, ઘરમાં તો કેરી હતી જ નહીં, તો તું આ કેરીનો રસ લાવી ક્યાંથી? સર, એ જ તો સરપ્રાઈઝ છે. હા, પણ હવે તો કે. એનીવેઝ, શું સ્વાદ છે. અરે મેડમ, સવારે જ હું લાઈનમાં જઈને ઊભી રહી ગઈ હતી ક્યાં? અલકાપુરીના આનંદ ફરસાણ માર્ટમાં. ત્યાંનો કેરીનો રસ બહુ ફેમસ છે. જરૂર ક્યાંક હાથ માર્યો હશે. હા હા, સાચી વાત. હા, થેન્ક યુ રોજી. યુ વેલકમ મેમ. વાહ, ખરેખર આ કેરીનો રસ બહુ મસ્ત છે. મને લાગે છે કે આપણે વેવાણના ઘરે પણ થોડો મોકલવો જોઈએ. જરૂર જરૂર જરૂર. અરે એ લોકો પણ શું યાદ કરશે. હા, શું કે છે રોજી? અમે રસ ઘણો બધો છે. હા, તો મોકલાવે ને થોડો જોબનપુત્રાના ઘરે પણ. હા હા, આપો આપો, આપણે તો જમી જ લીધું છે. આપો, બચેલ બધું આપી દો. યા મેમ, ઓફ કોર્સ. ઓહો રોઝી, આ તો લોચો થઈ ગયો. જે ઘરેથી રસ આવ્યો એ જ ઘરમાં પાછો ઓફર કરવાનો. પણ હું ના પાડીશ તો બધા જ શક કરશે. શું કરવું? મોબાઈલ માંથી ઊંચો નથી આવતો. હું તને એમ પૂછું છું કે અંદર કેરીના કરંડિયાની માલી પાછી 8 કેરીઓ એક આમટી ઓછી કા દેખાણી? એવું બને જ નહીં પપ્પા, તમારી ગણતરીમાં કઈ ભૂલ છે.
વંદરા, હું તારે જેવો ડફોડ નથી. મારી ગણતરીમાં હું બહુ પાકો છું. મને એ વાતની ખાતરી જ નથી. તને ન હોય તો ઊંડા ચૂલામાં પડ. મેં તને કહી દીધું કે હું ગણતરીમાં બહુ પાકો છું. એવું છે તો મારા એક સિમ્પલ સવાલનો જવાબ આપો. એક બસમાં છે ને 20 પેસેન્જર હતા. પહેલા બસ સ્ટોપ પર 2 ઉતર્યા અને 3 ચડ્યા. 20 માંથી 2 જાય એટલે 18 રીએ અને પાછા 3 ચડે એટલે 18, 19, 20 ને 21. બીજા બસ સ્ટોપ પર 2 ઉતર્યા ને 1 ચડ્યો. 21 માંથી 2 જાય એટલે 19 અને 19 માં પાછું 1 ચડ્યો એટલે 20. ને ત્રીજા બસ સ્ટોપ પર 23 પેસેન્જર ઉતરી ગયા. બોલો કેવી રીતે? મારા હારા, મને તું અક્કલ મઠો સમજે. બસની માલિપા 20 પેસેન્જર મર્યા હતા અને 23 કેવી રીતે હેઠે ઉતરી જાય? ઠીક છે તો પહેલા કબૂલ કરો કે તમારું ગણિત કાચું છે. હા, હવે હું તારે જેવો અક્કલ મઠો છું. કબૂલી લીધું, બોલ. હા, તો એનો જવાબ એમ છે કે 23 પેસેન્જર આગળના દરવાજાથી ઉતરી ગયા. વાંદરા, બધા પેસેન્જર બસની આગળથી જ ઉતરે. વાંચી ઓલો કંડક્ટર ઉતરવા ના દે. પપ્પા, મારો સવાલ છે ને જરા ધ્યાનથી સાંભળો. બસમાં 20 પેસેન્જર હતા, બરાબર? બરાબર. હા, તો છેલ્લા સ્ટોપ પર આગળના દરવાજાથી 23 પેસેન્જર ઉતરી ગયા. 23. ઓહો, એટલે 20 મળે હેઠે ઉતરી ગયા. એટલે તું હવે આમ નાનામાંથી મોટો ઠગ થવા માંડ્યો. પણ પપ્પા, તમે મારી કદર ક્યારે કરશો? એટલે તું આખા ગામના માથા ડખોડી આવત, પણ મેં તને જે કામ હોય કોઈ કર્યું તે મારું. એ તો ક્યારનું થઈ ગયું પપ્પા. એમ એટલે તારી મમ્મીને મનાવા એવો આઈડિયા તે ગોતી કાઢ્યો? એક નહીં પપ્પા, અનેક. એમ તો ઝટકે એ આઈડિયા. એટલે તારી માં શોપિંગ માંથી આવે ને એને મનાવા હારું તારો આઈડિયા અમલમાં મૂકી દઈએ. હા, તો પપ્પા મારી પાસે છે ને આઈડિયાઓની વેરાયટી છે. પ્લેટિનમ, ગોલ્ડ અને સિલ્વર. લે વૈંદરા, આ આઈડિયા છે કે ભારત સરકારના મેડલ છે? પપ્પા જો હું તમને સમજાવું. આ પ્લેટિનમ આઈડિયા છે ને એ જરીક મોંઘો પડશે, પણ એમાં મમ્મીના માની જવાના 100% ચાન્સ. પછી આ જે ગોલ્ડ છે ને એ જરાક સસ્તો પડે, પણ એમાં મમ્મીના માનવાનો ચાન્સ આમ 50% કદાચ જ માને. અને બીજો આ જે સિલ્વર છે ને એ એકદમ સસ્તો પડે, પણ એમાં મમ્મીના માનવાના ચાન્સ આમ બહુ ઓછા. એક કામ કરે, મને આ પ્લેટિનમ વાળો આઈડિયા બોલ. હા, તો પ્લેટિનમમાં છે ને મમ્મીને એક સાચા હીરાનો હાર આપો. પ્લેટિનમ કેન્સલ. ગોલ્ડ નું બોલ. હા, તો ગોલ્ડમાં છે ને મમ્મીને કઈ ફરવા લઈ જાઓ, આમ મિની હનીમૂન ટાઈપ. એટલે આમાં બધામાં ખર્ચા જાલીમાં આવી જાય. આવા બધા આઈડિયા હાવ નકામો છે તું. પપ્પા એકવાર મારો સિલ્વર આઈડિયા તો સાંભળી લો. એટલે વૈંદરા, આ બધા જે તું આઈડિયા કેસ ને એ મૂંઘા દાટ પડે હો બાપુજીને. અને તું જરાય પ્રેક્ટિકલ વાતો નથી કરતો. હવે પ્રેક્ટિકલ નથી તો ફ્યુચરમાં બિઝનેસ શું કરવાનો તું? અરે પણ પપ્પા મારો સિલ્વર આઈડિયા તો સાંભળી લો. મને તારા ઉપર 1 રૂપિયાનો હવે ભરોસો નથી. પપ્પા સિલ્વર ટ્રાય કરવા જેવો છે. સિલ્વર નહીં, તાંબુ નહીં, પિત્તળ નહીં અને લોઢું નહીં. તારી આંખો સિવાય આ દુનિયામાં ગુડાણું છે શું? તારી આંખો સિવાય આ દુનિયામાં ગુડાણું છે શું? એટલે આગળ વધ. એ ખુલે ને સવાર પડે, એ નમે ને સાંજ ઢળે. મારું જીવવું, મારું મરવું બધું જ આ પાપણોના તળે, બધું જ આ પાપણોના તળે. વાહ મનુ મારા. પણ આ મારું હારું હતું હું? અરે સાહેબ, આ એક પ્રેમ કાવ્ય છે. એમ ત્યાં પ્રેમ કાવ્ય તે રાંધ્યું? હા સાહેબ, હવે એમાં શું? એટલે એ તને આવું બધું આવડે? હા સાહેબ, જે માણસ પ્રેમમાં પડે ને એના માટે આવી કવિતા તો ડાબા હાથનો ખેલ છે. એમ તો એટલે હજી આગળ સંભળાયું ને? તારી જ આંખોમાં મારી દુનિયાનો મેળો છે, તારી જ આંખોમાં પાર મારો બેડો છે. તારી આંખ ઝૂકે ને સાંજ પડે, મારું જીવવું, મારું મરવું બધું જ તારા પાપણોની તળે. તારી આંખો સિવાય બીજું દુનિયામાં ગુડાણું શું છે? તારી આંખોમાં મારા સપનાની તસવીર છે, તારા સ્મિત પર જ ટકેલો આ વીર છે. તારી આંખો ખુલે ને સવાર પડે, તારી આંખો ઝૂકે ને સાંજ ઢળે. મારું જીવવું, મારું મરવું બધું જ તારી પાપણોના તળે. વાહ, વેરી ગુડ. સાહેબ, હવે અંદર જઈને મારું કામ કરું છું. તારું કામ કર.
અને હું છે ને હવે મારું કામ કરીશ. તારી આંખોની સિવાય મારી જિંદગીમાં બીજું ગુડાણું હું છે? ઈવડી ઉઠે તો દી ઉઠે. પપ્પા આપણે કોઈને ઉઠાડવાના નથી, દી ઉગે. હા ઈ પણ મારી હારી કવિતા બહુ ટોપના પેટની હતી અને આવડી યાદ કવિતા હું હવે તારી માં અને મારી ગીતા એને સંભળાવીશ. અરે પણ પપ્પા, દીપડા જલ્દી બહાર આવ. આવી ગઈ મારી ગીતા, આવી ગઈ તારી માં, આવી ગઈ. હાલ હાલ હાલ. બહુ શોપિંગ થઈ ગઈ જ્યોત્સનાબેન સાથે. દીપડા જલ્દી બહાર આવ. અને પકડ. એલી એ ગીતા મારી વાત સાંભળી લે. અરે તારી આંખો સિવાય આ દુનિયામાં ગુડાણું હું છે. ઈવડી ખુલે તો હવાર પડે, ઈવડી ઝૂકે તો હાંજ પડે. મારું જીવવું મરવું આ પાપણ તળે. અરે તારી આંખો સિવાય મારી દુનિયાનો મારી દુનિયાનો તારી આંખોમાં મારી દુનિયાનો મેળો છે અને એના થકી જ જિંદગીનો પાર બેડો છે. અરે આ ઝૂકે ને હવાર પડે. પપ્પા આ ઝૂકે ને સાંજ પડે. અરે આ ઝૂકે ને હાંજ પડે. અરે મારું જીવવું મરવું તારી આંખો તળે. અરે તારી આંખો સિવાય દુનિયામાં બીજું ગુડાણું હું છે. મારું જીવવું મરવું તારી જ પલક તળે તળે તળે. ગીતા આમ જોઈએ હું રાખત કોઈ દી મને આવા કવિતાના ચાળા કરતો જોયો છે. એલી એ તારા હારું આવી છે ઈ કરી નાખ્યું. હવે તો માફ કરી દે મને એલી. માફ કર્યા બસ. આના કરતા પહેલા જ સમજી જતા હોત તો આવું બધું કરવું ન પડત ને. પપ્પા મારી પાસે છે ને કોપર પ્લાન પણ હતો, પણ તમે આ મન્નુના કવિતા નથી. મૂંગો મરજે. આ શું કે છે? બોલવા તો દો. બોલ ચકુડા બોલ. અરે હું બોલવા દે? આ વૈન્દ્રો જઈએ બોલે છે ને તે રૂપિયા જ માંગતો હોય મારી પાસે. પ્લેટિનમ, ગોલ્ડ, સિલ્વર પ્લાન. આપડા રૂપિયા છે ને સામે વાળી પાર્ટીને આપણો પ્લાન ન કહેવાના દીધા છે વૈન્દ્રા. ઓકે એક મિનિટ, આ હું છે અને તું શું કહેવા માંગે છે ચકુડા? કાઈ નહીં, પપ્પા જે કે છે સાચું કે છે અને હું બહુ ઇન્ટેલિજન્ટ છું. ઇન્ટેલિજન્ટ. અને હવે તારા પપ્પા કવિએ થઈ ગયા છે ને કાઈ? મારા માટે કવિતા લખી? તને ગમી? બહુ. તો એ પછી બબ્બે કબાબમાં હડ્યું. એ તારું હું લઈ આવી તું? હું તમારા માટે કેરીનો રસ લાવી છું. એમ એલો આ સુગંધ તો બહુ જાણીતી લાગે છે. ચમચી લે જાન. અને કલર તો જો કેવો સરસ છે. અરે સ્વાદમાં પણ બહુ સરસ છે. એમ પણ મારી હારી સુગંધ તો બહુ જાણીતી લાગે છે. તમે લોકો આ ક્યાંથી લઈ આવ્યા? અમે તો બજારમાંથી આ રસ લાવ્યા છે. વેરી ગુડ. લાઈવ. આવો રસ તું કાઢતી મેં તો કોકો. તારું આજી રસ છે ને ઈ હું જે કેરીનો કરંડિયો લેવો છું ને ઈ જ કેરીનો આ રસ છે. શું વાત કરો છો? પણ રોઝીએ કહ્યું કે આ રસ ખાસ અમારા માટે બજારમાંથી લાવી છે. તારું હું ચેલેન્જ મારીને વાત કરું છું. મારી કેરીનો સ્વાદ હું વર્ષોથી જાણું છું. આ તું જે રસ લઈને આવીને મેં સુગંધ લીધી ને મારી હારી તઈએ જ મને શક આવ્યો હતો કે આ મારી જ લેવેલી કેરીનો રસ છે. મને ખબર છે આ કેરીની સુગંધ મેં સવારે સૂંઘી હતી. સવારે છે ને મનુ આમ બાઉલમાં કાક લઈને બહાર જતો તો. મેં પૂછ્યું તો મને કે પક્ષીઓ માટે પાણી છે. તઈએ મારી હારી મારા કરંડિયામાંથી 8 કેરીઓ ઓછી થઈ ગઈ હતી. એનો મતલબ કે બાઉલમાં પાણી નહોતું, રસ હતો, રસ કેરીનો. અને કોઈ પક્ષીઓ નહોતા, રોજી હતી, રોજી. ઓહો, આ તો હદ જ થઈ ગઈ છે.
હવે આ બંનેનું છે ને વધારે પડતું જ થઈ રહ્યું છે. તો એ એક એક વસ્તુ પર આવી રીતે હાથ મારતા મારતા એ લોકો તિજોરી સુધી પહોંચી જશે એક દી. એટલે આ એક વસ્તુ ઉપર એટલે આ મનિયા મહારાજે આપણા ઘરમાંથી બીજું કઈ ઉપાડી લીધું છે. તમને યાદ છે ઓલી લિપસ્ટિક માટે હું તમને વઢી હતી? ઇનફેક્ટ ઈ લિપસ્ટિક મનુએ ચોરી હતી આ રોજીને દેવા માટે. અને મનુના મોઢા ઉપર આમ ચશ્મા જોયા છે તમે? ઈ ચશ્મા પાર્થ કુમારના છે. ત્યાંથી રોજીએ ચોરી કર્યા હતા આ મનુને દેવા માટે, સમજ્યા? અરે આટલું બધું થઈ ગયું ને ગીતા, તે મને કઈ કીધું નહીં. પણ આપણા અબોલા હતા ને એટલે. હમણાં ઈ મારા હારા મનિયા મહારાજને હું કામ ઉપરથી જ કાઢી મેલો. પપ્પા તમે આમ ગુસ્સે ના થાઓ, શાંત થાઓ જરા. ગીતા, ભલે મને ઈ મન્નુ મહારાજની રસોઈ તારા કરતા વધારે ભાવવા માંડી, પણ ઈ મારા હારાનું આ નહીં હલાવો. પપ્પા હમણાં જેમ ચાલે છે એમ ચાલવા દો. મનુ અને રોઝીને તો હું બરાબર પાઠ ભણાવીશ. પહેલા એમને મોડે આ ચોરી કબૂલ કરાવીશ, પછી આપણે એમને કામ પરથી કાઢી મૂકશું. ચારુ, તું શું કરે છે આ? તારો પણ કોઈ કિંમતી સામાન હોય તો મને આપી દે, હું સરખી જગ્યાએ મૂકી દઉં છું. ચારુ, રોઝી કઈ ફૂલ ટાઈમ ચોર નથી. દિશા, ચોર તો એક જ વખત ચોરી કરે, પણ ફૂલ ટાઈમ બેંક તો આપણી વાગી જાય કે નહીં? ચોર તો એમ હપ્તામાં ચોરી ના કરે. તું ઊભો છે શું? મને તારો સામાન આપ. ચારુ, પણ મારી પાસે કોઈ એવી વસ્તુ જ નથી જે ચોરાઈ જાય. હે, તો ચશ્મા ચોરવાને લાયક હતા? પણ એક મિનિટ ચારુ, આમ તો આપણે કેટલી બધી વસ્તુ આમ લોકરમાં લોક કર્યા કરીશું. અને ચારુ, તું છે ને જરાક ઓવર રિએક્ટ કરી રહી છે. હા, બિલકુલ નહીં. મનુ અને રોઝી ઓવર કરી રહ્યા છે. બાઉન્સર બોલની આખી ઓવર નાખી રહ્યા છે. જુઓ, હું સમજાવું. લિપસ્ટિક આમ તો કેટલી મામૂલી વસ્તુ છે, કોઈ પણ ખરીદી શકે. તોય મનુએ ચોરી કરી. ચશ્મા, કોઈના પણ ચશ્મા કોઈને કામ ના લાગે, તોય રોઝીએ ચશ્મા ચોર્યા. કેમ? સ્ટાઇલ માટે. એ લોકો તો મજા લઈ રહ્યા છે અને સજા આપણને આપી રહ્યા છે. અરે એ જ કહું છું કે એ લોકો મજાકમાં ચોરી કરી રહ્યા છે, કઈ સિરિયસલી નથી કરતા. ના, પણ આપણે તો સિરિયસ હાલતમાં મુકાઈ જઈએ છે ને. હવે કેરીની જ વાત કરી લે. મનુએ રોઝીને કેરીનો રસ ચોરી કરીને આપ્યો તો કેટલો આપ્યો? કેટલો? મનુ કદાચ પ્રેમના નામે રોઝીને કેરીનો રસ આપવા માંગતો હશે તો કેટલો આપે? 1 વાટકી? 2 વાટકી? અરે આટલો રસ તો ચોરી કરવાની પણ જરૂર ના પડે, કોઈને પણ આમ જ આપી શકે. પણ મનુએ રોઝીને એટલો બધો રસ આપ્યો કે એને વધારે થઈ ગયો, એટલે એણે એ રસ આપણને બધાને આપ્યો. અને એ ઉપરાંત આપણે એ રસ મારા પિયરમાં પણ મોકલાવ્યો. આ શું છે? હા, શું છે? ચોરી છે કે મજાક છે? કેરી હોય કે લિપસ્ટિક, ચશ્મા હોય કે કેરીનો રસ, વસ્તુ નાની હોય કે મોટી, કિંમતી હોય કે નકામી, ચોરી તો ચોરી જ કહેવાય ને. હવે દિશા, તને એમ લાગતું હશે કે હું બહુ સિરિયસ થઈ ગઈ છું, પણ કાલે ઉઠીને જો તારા દાગીના ચોરાઈ ગયા તો? કામવાળા તો આવશે અને જશે, પણ દાગીના આમ ફરીથી સહેલાઈથી ના બને. હા યાર, તારી વાતમાં પોઈન્ટ તો છે. રાઈટ દિશા, રાઈટ. પણ એક મિનિટ, રોજીને ઘરમાંથી કાઢી મૂકવીને કઈ સરળ વાત નથી. એટલે કે મમ્મી પપ્પાને રોજીના કામની આદત થઈ ગઈ છે. આની વાતમાં એ દમ તો છે. હા, જો આપણને રોઝી અને મનુની જરૂર તો છે, પણ એ બંને ભૂલ પણ તો મોટી કરી છે ને. આ બંને આપણા બંને પરિવારને મૂર્ખ સમજે છે અને મૂર્ખ બનાવે છે. એમની એ ગેરસમજ તો દૂર કરવી જ પડશે. ચારુ, દિશા, તમે બંને જણા આવું નહીં વિચારો. બંનેને પાઠ તો ભણાવવો જ પડશે. અને એવો પાઠ ભણાવવો પડશે કે કોણ બેવકૂફ છે એ વાતની એ લોકોને શંકા જ નહીં રહે. પણ પાઠ ભણાવવો કઈ રીતે? હું સ્કૂલમાં હતી ને ત્યારે પાઠ ભણેલી કે પોર્ટુગીઝે ડિવાઇડ એન્ડ રૂલ કરીને ભારતીયો ઉપર રાજ કરેલું રાજ. ના દિશા, પોર્ટુગીઝની અંગ્રેજોની નીતિ હતી, ભાગલા પાડો અને રાજ કરો. નીતિ મહત્વની છે, પોર્ટુગીઝ કે અંગ્રેજો નહીં. તો આપણે પણ ભાગલા પાડીએ. યસ, મનુ અને રોઝી વચ્ચે. યસ, આનાથી વધારે કડવો પાઠ તો કોઈ ના હોઈ શકે. યસ, મને શંકા હતી, પહેલેથી શંકા હતી.
કે તમે બંને જણા એક સુરમાં બોલો છો ને એટલે નક્કી ઘરમાં નવું સર્કસ ઊભું કરશો. હવે આપણે પ્લાન બનાવીએ કે આગળ શું કરવું અને કેવી રીતે. જો મને શું લાગે છે કે સૌથી પહેલા રોઝી અને મનુને બંને જણે કહી દે.